जय हिंद विद्यार्थी मित्रों, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 5 છે એના થોડા ઘણા એક્ઝામ્પલ બાકી હતા એનો સોલ્યુશન જોવાનું છે। ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર બીસાણા બાય મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને આજનો ટોપિક સ્વાધ્યાય 5 છે એનો સોલ્યુશન। ચલો જોઈ લઈએ। આજનો છેલ્લો વિડિયો સ્વાધ્યાય 5 છે એની અંદર જે થોડા ઘણા એક્ઝામ્પલ બાકી છે એ આપણે અહીંયા જોવાના છે। બાકીના એક્ઝામ્પલ તો ઓલરેડી આપણે શું કરી દીધું છે, દરેક સ્વાધ્યાય વાઇઝ ટોપિક વાઇઝ પૂર્ણ કરી દીધા છે। ચલો પહેલો ટોપિક આપણે બે સંકર સંખ્યાઓની સમાનતા છે એના આધારિત 2 થી 3 એક્ઝામ્પલ આપેલા છે એ પૂર્ણ કરી દઈએ, પછી બાકીના એક્ઝામ્પલ જોઈએ। બે સંકર સંખ્યાઓ સમાન ક્યારે કહેવાય કે Z1 અને Z2 બે સંકર સંખ્યાઓ સમાન ક્યારે થાય? तो धारो के Z1 बराबर A प्लस B आयोटा हो और Z2 बराबर C प्लस D आयोटा हो, तो क्या Z1 बराबर Z2 क्यारे? तो ऑब्जर्वेशन कर सको आ बने संकर संख्याओं समान क्यारे होई शके? तो बंनेना वास्तविक भाग केवा होय? सरखा होय त्यारे। काल्पनिक भाग क्यारे होय? सरखा होय त्यारे। तो माटे शुं नक्की करी शकीए के ज्यारे वास्तविक भाग केवो होय समान होय અને કાલ્પનિક ભાગ પણ કેવો હોય? સમાન હોય, તો બંને સંકર સંખ્યાઓ કેવી કહેવાય? સમાન સંકર સંખ્યાઓ કહેવાય। Z1 બરાબર Z2 પક્કા પક્કા। તો જ્યારે પણ Z1 બરાબર Z2 એટલે કે A પ્લસ B આયોટા બરાબર C પ્લસ D આયોટા આપેલા હોય તો આપણે શું કરવાનું? વાસ્તવિક ભાગની સરખામણી વાસ્તવિક ભાગ સાથે કરીશું અને કાલ્પનિક ભાગની સરખામણી કાલ્પનિક ભાગ સાથે કરીશું અને જે પ્રોસેસ એક્ઝામ્પલમાં માંગી હોય એ આપણે પૂર્ણ કરીશું। કમ્પ્લીટ? ઓકે ડન। चलो एना आधारित एक चेंचकड़ो एग्जाम्पल ले लिया। धारो के x प्लस 3 आयोटा आपेला होय, 6 प्लस y आयोटा आपेला होय, तो x અને y નું મૂલ્ય શોધો। तो ऑब्जर्वेशन તમે કરી શકો છો। અહીંયા કઈ નિશાની આપી છે? ઇક્વાલિટી। એનો અર્થ કે બંને સંકર સંખ્યા કેવી આપી છે? સમાન। તો સંકર સંખ્યાઓ સમાન હોય તો ટોપિક કયો યાદ રાખવાનો? તો કે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવતા। બે સંકર સંખ્યાઓ સમાન હોય તો બંનેના વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ હંમેશા કેવા હોય? સમાન હોય। માટે વાસ્તવિક ભાગની સરખામણી વાસ્તવિક ભાગ સાથે, તો x બરાબર કેટલા થઈ ગયા? 6। કાલ્પનિક ભાગની સરખામણી કાલ્પનિક સાથે, તો 3 બરાબર y, જે માગેલ x અને y નો ઉકેલ દર્શાવે છે। बेसिक खाली टॉपिक तमारो क्लियर करायो, कॉन्सेप्ट क्लियर करायो कि आपणे शुं करवानुं? हमेशा बे संकर संख्याओं समान होय तो एनो वास्तविक भाग अने काल्पनिक भागनी शुं करवानी? सरखामणी करवानी अने पछी जे प्रोसेस आगळ थती होय ए करवानी रहेशे। चलो आना बेस आधारित एग्जाम्पल जोईए। एग्जाम्पल नंबर 14 जो के x माइनस y आयोटा इंटू 3 प्लस 5 आयोटा a माइनस 6 माइनस 24 आयोटा नी अनुबद्ध संकर संख्या होय तो के x અને y શોધો। અહીંયા મેં થોડી અંડરલાઈન કરી દીધી છે તમને ઝડપી ખબર પડે એટલા માટે। કેવા શું માંગે છે કે આ સંકર સંખ્યા a આ સંકર સંખ્યાની શું આપી છે? અનુબદ્ધ સંકર સંખ્યા છે। ટૂંકમાં આ એકબીજાની કેવી છે? અનુબદ્ધ સંકર સંખ્યાઓ છે। તો કે x અને y નું મૂલ્ય શોધો। જોઈ લો કોન્સેપ્ટ શું સમજાવવા માંગે છે તે। ધારો કે आ संकर संख्या मु लई लो Z1 तरीके। Z1 x माइनस y आयोटा इंटू 3 प्लस 5 आयोटा और Z2 बराबर माइनस 6 माइनस 24 आयोटा है। शरत मुजब शू कीधुं छे कि Z1 ए Z2 नी अनुबद्ध संकर संख्या छे। एटले के Z1 અને Z2 સમાન ક્યારે કહેવાય? તો જ્યારે હું આ સંકર સંખ્યા Z2 છે એને શું લઈ લઉં? અનુબદ્ધ, તો Z1 ને શું થઈ ગઈ? સમાન થઈ ગઈ। બે સંકર સંખ્યાઓ કેવી થઈ ગઈ? સમાન। ખાસ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો। શરત શું કહેવા માંગે છે તે। હવે
एक्स અને વાય શોધવાના છે, પોતપોતાની કિંમત મૂકી દો. તો માટે z1 ની જગ્યાએ x માઇનસ વાય આયોટા 3 પ્લસ 5 આયોટા ઇક્વલ z2 નો 12. આ સંકર સંખ્યા છે -6 -24 આયોટા છે, એની અનુબદ્ધ લેવાની છે. તો -6 માઇનસની જગ્યાએ શું કરવાનું? પ્લસ 24 આયોટા. આપણે જાણીએ z બરાબર a પ્લસ b આયોટા હોય તો એની અનુબદ્ધ z બાર બરાબર શું થાય? e માઇનસ b આયોટા. આયોટા વાળો જે ભાગ હોય, કાલ્પનિક ભાગ હોય, એની નિશાની જો સહગુણકની પ્લસ આપી હોય તો માઇનસ કરી દેવાની, માઇનસ આપી તો શું કરવાની? પ્લસ. પરફેક્ટ. ચલો સાદરૂપ આપી દઈએ થોડું. પહેલા ગુણાકાર x નો કરી દો તો 3x પ્લસ 5x આયોટા માઇનસ y આયોટાનો ગુણાકાર કરી દો -3y આયોટા પ્લસ માઇનસ -5y આયોટા ઇન્ટુ આયોટા આયોટા સ્ક્વેર બરાબર -6 પ્લસ 24 આયોટા થાય. સાદરૂપ આગળ આપી દઈએ. આપણે જાણીએ મુજબ આયોટા સ્ક્વેર બરાબર કેટલા કહેવાય? -1. તો માટે 3x પ્લસ 5x આયોટા માઇનસ 3y આયોટા આયોટા સ્ક્વેર બરાબર -1. તો માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ -6 પ્લસ 24 આયોટા. હવે આ તમે જોઈ શકો છો કે બે સંકર સંખ્યાઓ કેવી આપે છે? સમાન આપે છે. તો સંકર સંખ્યાઓ સમાન ક્યારે થાય? વાસ્તવિક ભાગ બંનેના સમાન હોય અને કાલ્પનિક ભાગ કેવા હોય? સમાન હોય. તો આપણો કોન્સેપ્ટ અહીંયા ઉપયોગ કરવાનો છે કે બંને સંકર સંખ્યાઓ છે એના વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવતા. તો વાસ્તવિક ભાગ જોઈ શકો છો 3x પ્લસ 5y -6, 3x પ્લસ 5y -6. કાલ્પનિક ભાગ આયોટાવાળા છે તે તો 5x -3y બરાબર 24. ઓકે. સમીકરણ નંબર આને 1 કહીએ અને સમીકરણ નંબર શું કહીએ? 2. તો 1 અને 2 ને શું કરવાના છે? ઉકેલવાના છે. ઉકેલ શોધવા માટેનો બેઝિક ટોપિક આપણે 10મા ધોરણની અંદર શીખી ગયા છીએ. લોપની રીત ઉપયોગ કરતી માટે કે ઓબ્ઝર્વેશન કરો તો y વાળા પદની નિશાની અહીંયા પ્લસ છે, અહીંયા કઈ છે? માઇનસ. ટૂંકમાં આપણે y નો લોપ કરી દઈએ. તો જો લો સમીકરણ નંબર 1 છે. સમીકરણ નંબર 1 ને 3 વડે ગુણ દો. સમીકરણ નંબર 2 છે, 2 ને 5 વડે ગુણ દો. અહીંયા પ્લસ માઇનસ નિશાની છે તો માત્ર આપણે શું કરી દઈએ? વચ્ચે સરવાળો લેતા. ચલો સાદરૂપ આપી દઈએ. માટે 3 વડે ગુણ દો. 3 તરી 9x, 3 પંચા 15y, 3 છંગ 18. અહીંયા કેટલા વડે ગુણવાના છે? તો 5 વડે. પાયો પાયો 25x, 5 તરી 15y અને 24 ગુણ્યા 5 120. સાદરૂપ આપી દો. 25 વત્તા 9 કેટલા થાય? 34x. 120 માંથી 18 જશે તો 102. માટે 34x બરાબર 102. તો x બરાબર કેટલા થાય? 102 ને 34 વડે ભાગો તો x બરાબર કેટલા થાય? 3 થાય. તો આપણને ઉકેલ મળી ગયો x નો. હવે સમીકરણ નંબર 1 કાં તો 2 ની અંદર x ની કિંમત મૂકી દો. માટે સમીકરણ નંબર 1 ઇમ્પ્લાઇઝ કરી દો. ચલો જોઈ શકો છો 3. x ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 3 પ્લસ 5y બરાબર -6. માટે 5y 3 તરી 9 માઇનસ -15. માટે y બરાબર કેટલા થઈ ગયા? -3 મળે.
તો આથી આપણે લખી શકીએ x બરાબર +3 અને y બરાબર -3 થાય. પરફેક્ટ. ઓકે, તો અહીં આ એક્ઝામ્પલ કેવું થાય છે? કમ્પ્લીટ પૂર્ણ થાય છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ, 16મો એક્ઝામ્પલ, મોસ્ટ વોન્ટેડ પણ કહી શકો છો. અગાઉ ZEEમાં પણ પૂછાયેલો છે વર્ષો પહેલા. જો લો એક્ઝામ્પલ, જો x + y આયોટા આખાની 3 ઘાત બરાબર u + v આયોટા હોય તો u/x + v/y બરાબર 4 × x² - y² સાબિત કરો. સાબિતી આપવાની છે કોના પરથી? આના પરથી. ચલો દર્શાવીએ, પછી જે વસ્તુ જરૂર છે એ પ્રમાણે મેળવી લઈએ. તો પક્ષ મુજબ જોઈ શકો છો તમે x + y આયોટા આખાની 3 ઘાત બરાબર u + v આયોટા આપેલ છે. સાદુરૂપ અહીંયા આપી શકો છો. કેવું દેખાય છે સૂત્ર? a + b આખાનો ઘન. ચલો વિસ્તરણ કરી દો. તો a ઘન પ્લસ b ઘન પ્લસ 3a² b પ્લસ 3ab² બરાબર u + v આયોટા. શું કરી દીધું આપણે? a + b આખાની ઘન હોય એ પ્રમાણે વિસ્તરણ કરી દીધું. સાદું થોડું ઘણું આપી દઈએ. x નો ઘન આયોટાની ઘન બરાબર આપણે જાણીએ માઇનસ આયોટા કહેવાય, તો માઇનસ y ની ઘન ઇન્ટુ આયોટા પ્લસ 3x² y ઇન્ટુ આયોટા. આયોટા સ્ક્વેર બરાબર આપણે જાણીએ -1, તો માટે -3xy² બરાબર u + v આયોટા. હવે ઓબ્ઝર્વેશન પાછું કરી દો. બે સંકર સંખ્યા કેવી આપી છે? સમાન આપેલી છે. સમાન સંખ્યાઓ ક્યારે કહેવાય? વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સમાન હોય ત્યારે. તો આપણે શું કરવાનું છે? સરખામણી કરવાની છે. માટે કે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવતા બંનેના વાસ્તવિક ભાગ જોઈ લો. x ની ઘન -3x × y² અને અહીંયા u માટે કે x ની ઘન -3xy² બરાબર u. ચલો કાલ્પનિક ભાગ ચલો, તો -y ની ઘન 3x² y આયોટાવાળું પદ અને આ તો આ પ્રમાણે દર્શાવી દઉં 3x² y માઇનસ y ની ઘન આયોટાવાળો ભાગ અહીં બરાબર કેટલો છે? v. ચલો આ બંને ભાગની સરખામણી કરતા બાદ મળતું સાદુરૂપ છે. હવે ઓબ્ઝર્વેશન કરી દો. આપણે સાબિતી કઈ આપવાની છે? તો ઓબ્ઝર્વેશન કરી દો. u/x ની જરૂર છે અને v/y ની જરૂર છે. તો પહેલા સમીકરણ ઉપરથી આપણે શું મેળવવાના છે? u/x. ચલો તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. આગળ સાદુરૂપ આપી દઈએ. માટે કરી બંનેમાંથી સામાન્ય આપણને શું દેખાય છે? x. તો x સામાન્ય લેતા x² - 3y² બરાબર શું દર્શાવે? u દર્શાવે છે. આપણે જરૂર શું છે? u/x. તો x ગુણકમાં છે તો ભાગાકારમાં મોકલી દો. માટે x² - 3y² બરાબર u/x થાય. તો પહેલો ભાગ આપણે જે જરૂર હતો એ મળી ગયો u/x વાળો. હવે બીજા ભાગની સરખામણી કરી દો. તો અહીંયાથી સામાન્ય આપણને શું દેખાય છે? y. તો માટે y સામાન્ય લઈ લો. y સામાન્ય લેતા કેવા મળે? 3x² - y² બરાબર v. માટે આપણે જરૂર શું છે? v/y. તો 3x² - y² = v/y. તો આ મળી ગયો આપણો બીજો ભાગ. હવે જે સાબિતી આપવાની છે તે LHS u/x + v/y બરાબર
u બાય એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 3y² પ્લસ તો પ્લસ v બાય y છે એની કિંમત 3x² માઇનસ y² બરાબર જોઈ શકો છો કેટલા થઈ ગયા 4x², અહીંયા કેટલા થઈ ગયા -4y² બરાબર 4 સામાન્ય લઈ લો x² માઇનસ y². આ તો શું છે આપણી RHS. પરફેક્ટ, એકદમ ઇઝી એક્ઝામ્પલ છે જે માગેલ સાબિતી દર્શાવે છે. કઈ રીતે કરી સાબિતી ફરીવાર એકવાર જોઈ લો. પહેલા શું કર્યું, x પ્લસ વાય આયોટા છે આખાની ઘન બરાબર u પ્લસ વી આયોટા આપણને આપેલા હતા તો એ દર્શાવી દીધા. અહીંયા શું કરી દીધું, a વત્તા b આખાના ઘન પ્રમાણે વિસ્તરણ કરી દીધું. વિસ્તરણ કર્યા બાદ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગની શું કરી દીધી, સરખામણી કરી દીધી. પછી ઓબ્ઝર્વેશન કર્યું કે u બાય એક્સ અને v બાય વાય આપણે જોઈતા હતા ભાગ, તો અહીંયા સરખામણી કર્યા બાદ u બાય એક્સ મેળવી લીધા, અહીંયા શું કરી દીધા v બાય વાય મેળવી લીધા અને LHS ની અંદર એ કિંમતો શું કરી દીધી, મૂકી દીધી. માટે એના પરથી આપણને શું મળી ગઈ, RHS. પરફેક્ટ, ઓકે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. સંકર સંખ્યાઓની સમાનતાવાળો ટોપિક આપણે પૂર્ણ કરી દીધો. હવે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે એ ધીરે ધીરે લઈ લઈએ. 18મો એક્ઝામ્પલ, 1 માઇનસ આયોટા આખાની x ઘાત બરાબર 2x આપેલા હોય તો શૂન્યેતર ઉકેલોની સંખ્યા કેટલી થાય એ શોધો. અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો છો તમે. માનાંકની અંદર શું આપેલું છે, 1 માઇનસ આયોટા. સંકર સંખ્યાનો માનાંક છે એનું સૂત્ર આપણને આવડે છે કે માનાંક z બરાબર કેટલા, અંડરરૂટની અંદર a² પ્લસ b². તો અહીંયા ડાયરેક્ટ આપણે ચાલીએ તો અંડરરૂટની અંદર a² એટલે 1² પ્લસ b² આયોટાનો સહગુણક ના આપેલો કેટલો કહેવાય 1, તો -1 છે એનો સ્ક્વેર આખાની ઘાત કેટલી, x બરાબર 2x. સદરૂપ આપી દો, 1 વત્તા 1 કેટલા થઈ ગયા 2, વર્ગમૂળ એટલે 2 ની 1/2 ઘાત કહી શકાય. x બરાબર 2 ની x ઘાત માટે કે 2 ની x/2 બરાબર 2 ની કેટલી x. ઓબ્ઝર્વેશન કરી દો, બંનેનો આધાર કેવો છે, સમાન, તો ઘાત પણ કેવી હોય, સમાન થાય. તો x/2 બરાબર કેટલા થઈ ગયા x. આથી x બરાબર કેટલા મળે આપણને 2x. માટે આ પ્લસ x આ સાઈડ આવે તો માઇનસ, તો x બરાબર કેટલા થઈ ગયા 0. એનો અર્થ કે આપણને ઉકેલ મળ્યો કેટલો, x બરાબર 0 મળ્યો. આપણી પાસે ઉકેલ કયો માંગ્યો છે, શૂન્યેતર સિવાય, એટલે કે શૂન્ય ઉકેલ હોય એના સિવાયના ઉકેલોની સંખ્યા કઈ. તો શૂન્ય સિવાય તો કોઈ ઉકેલ મળે જ નહીં, નથી મળતો. તો માટે આપણે જવાબ શું લખી શકીએ, આથી શૂન્યેતર ઉકેલોની સંખ્યા કેટલી થાય, 0 થાય. એટલે એક પણ ઉકેલ શૂન્ય સિવાયનો મળે નહીં. પરફેક્ટ, ઓકે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. સંકર સંખ્યાનો માનાંક છે એ કોન્સેપ્ટ ઓલરેડી આપણે શીખી ગયા આગળ. હવે એ માનાંક છે એના આધારિત આ થોડા ગુણધર્મો છે એ તમારે મગજમાં ધ્યાનમાં રાખવાના છે. પરફેક્ટ, શેના માટે, MCQ બેઝડ હોય એના માટે. અને આ ગુણધર્મો આધારિત આપણે 17મો એક્ઝામ્પલ છે એ પણ ગણવાનું છે. જોલો ગુણધર્મો કયા છે તે. સંકર સંખ્યા z છે એનો માનાંક છે આપણે જાણીએ કયો થાય, અંડરરૂટમાં a² પ્લસ b², a પ્લસ b આયોટા સંકર સંખ્યા હોય તો એની અનુબદ લો તો કે a માઇનસ b આયોટા થાય, અને એનો પણ તમે માનાંક લો તો બંનેના માનાંકનું મૂલ્ય હંમેશા કેવું મળે, સમાન મળે. એ જ રીતે માનાંક z નું મૂલ્ય અને મૂળ સંકર સંખ્યા z છે એની વિરોધી સંખ્યાનો માનાંક લો તો પણ મૂલ્ય બંનેને કેવા મળશે, સમાન મળશે. તો ટૂંકમાં માનાંક z, z બાર અને માઇનસ z ત્રણેયના માનાંકના મૂલ્યો હંમેશા સમાન હોય. ઓકે, ડન. અત્યારે હાલ 17મા એક્ઝામ્પલ માટે આ ટોપિક બહુ અગત્યનો છે, ધ્યાનમાં રાખજો. માનાંક z નો સ્ક્વેર બરાબર શું થાય, તો z ઇન્ટુ z બાર થાય. કેવી રીતે, તો આપણે સંકર સંખ્યા z બરાબર a પ્લસ b આયોટા હોય તેની અનુબદ z બાર કેટલી થાય, તો a માઇનસ b આયોટા. અને આપણે અગાઉ શીખી ગયા હતા z ઇન્ટુ z બાર બરાબર કેટલા થાય, તો a² પ્લસ b² થાય. પાકા.
હવે આપણે માનાંક z છે એનું સૂત્ર જાણીએ છીએ. માનાંક z બરાબર શું થાય? અંડરરૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આનો વર્ગ લઈ લો તો માનાંક z નો સ્ક્વેર, વર્ગમૂળ દૂર કરી દો તો a સ્ક્વેર પ્લસ કેટલા? b સ્ક્વેર. તો કોન્સેપ્ટ આપણો ક્લિયર. z ઇન્ટુ z બાર અને માનાંક z નો સ્ક્વેર હંમેશા મૂલ્યો કેવા મળે? સમાન મળે. તો માનાંક z નો સ્ક્વેર બરાબર શું થાય? z ઇન્ટુ z બાર થાય. પાકા? ડન. બીજું અહીંયા ધ્યાન રાખજો, z1 ભાગ્યા z2 હોય અને એનો માનાંક લો તો માનાંકોનો ભાગાકાર કરી શકાય. ટૂંકમાં ભાગાકારનું માનાંક તો માનાંકોનો ભાગાકાર. છૂટો છૂટો માનાંક તમે આપી શકો છો. સરવાળાનો માનાંક તો લેસ ઓર ઇક્વલ માનાંકોનો શું કરવાનો? સરવાળો. ધ્યાન રાખવાનું, z1 પ્લસ z2 નો માનાંક લેસ ઓર ઇક્વલ માનાંક z1 પ્લસ માનાંકમાં z2 થાય. બાદ બાકીનો માનાંક તો ગ્રેટર ઓર ઇક્વલ માનાંકોની અંદર માનાંકોની બાદ બાકી થાય. ચલો, z1 માઇનસ z2 નો માનાંક ગ્રેટર ઓર ઇક્વલ આખાનું માનાંક એની અંદર માનાંકમાં z1 માઇનસ માનાંકમાં z2 થાય. આ મહત્તમ કિંમત શોધવી હોય સંકર સંખ્યાની ત્યારે કોન્સેપ્ટ ઉપયોગ થાય છે અને આ ન્યૂનતમ કિંમત શોધવી હોય સંકર સંખ્યાની ત્યારે કોન્સેપ્ટ ઉપયોગ થાય છે. z ડબલ માટે આ ટોપિક ખૂબ જ અગત્યનો છે. અત્યારે હાલ માત્ર 17મું એક્ઝામ્પલ જોઈ લઈએ. 17મું એક્ઝામ્પલ આપણો, જો આલ્ફા અને બીટા ભિન્ન સંકર સંખ્યાઓ હોય તથા માનાંક બીટા બરાબર 1 હોય તો કે માનાંકમાં બીટા માઇનસ આલ્ફા પણ 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટાની કિંમત શોધો. અહીંયા શું કીધું છે? આલ્ફા અને બીટા સંકર સંખ્યા છે, એ પણ ભિન્ન. મગજમાં પહેલા આ ફિટ કરી દો. ચલો, કોન્સેપ્ટ ઉપયોગ કોનો કરવાનો છે? માનાંક બીટા બરાબર 1 નો. માનાંક બીટા બરાબર 1 આપેલા છે, એને હું આ પ્રમાણે દર્શાવી શકું. માનાંક બીટાનો સ્ક્વેર બરાબર 1, વર્ગ લઈ લીધો ટૂંકમાં બંને બાજુ, અને માનાંક બીટાનો સ્ક્વેર છે એને આ પ્રમાણે લખી શકીએ, બીટા ઇન્ટુ બીટા બાર બરાબર 1. આપણે જાણીએ મુજબ માનાંક z નો સ્ક્વેર બરાબર શું થતો હતો? z ઇન્ટુ z બાર. યસ, તો ગુણધર્મ આપણે માનાંકનો ઉપયોગ કરી દીધો. હવે જે કિંમત શોધવાની છે એ માનાંક બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા. કોન્સેપ્ટ કેવી રીતે ઉપયોગ કરવાનો છે જોઈ લેજો ખાસ. આ 1 દેખાય છે, 1 ની જગ્યાએ આ કિંમત મૂકી શકાય. ઓકે, જોઈ લો ત્યારે બીટા માઇનસ આલ્ફા 1 ની જગ્યાએ બીટા ઇન્ટુ બીટા બાર માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા. ઓબ્ઝર્વેશન કરી શકો છો તમે, બંનેમાંથી સામાન્ય આપણને કયું પદ દેખાય છે? બીટા, પણ કેવા? માનાંક સાથે. તો બરાબર કરીને 1 અપોન માનાંકમાં બીટા, માનાંકમાં બીટા માઇનસ આલ્ફા અપોન બીટા બાર માઇનસ આલ્ફા બાર. હવે અહીંયા જોઈ શકો છો માનાંક બીટાનું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે? 1. તો બરાબર કરીને દર્શાવી દો 1 અપોન 1 ઇન્ટુ. આ ટોપિકની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. અહીંયા માનાંક છે ભાગાકારનું આપેલું છે તો આપણે શું કરી દઈએ? છૂટો પાડી દઈએ. તો બીટા માઇનસ આલ્ફા અપોન બીટા બાર માઇનસ આલ્ફા બાર. આ તો મૂલ્ય 1 છે. ઓકે, બરાબર. અહીંયા જોઈ શકો છો બીટા માઇનસ આલ્ફા હતા એમને અહીંયા લખી દઉં બીટા માઇનસ આલ્ફા. કેવી રીતે? તો કારણ ખાસ ધ્યાનમાં રાખવાનું, z નો માનાંક લો, z બાર નો માનાંક લો, બંને મૂલ્ય હંમેશા કેવા હોય? સમાન હોય. પાકા? તો આ બંને કેન્સલ થઈ જશે તો બરાબર મૂલ્ય કેટલું મળશે? તો બરાબર 1. તો આપણો માગેલ જવાબ છે. તો આ માનાંકનું મૂલ્ય કેટલું થાય? +1 થાય. પરફેક્ટ. ઓકે, ખાસ કારણ આ બીટા માઇનસ આલ્ફા એનો માનાંક અને અહીંયા બીટા બાર માઇનસ આલ્ફા બાર છે એની જગ્યાએ શું લખી દીધું? બીટા માઇનસ આલ્ફા. કોન્સેપ્ટ આનો ઉપયોગ કરીને. પરફેક્ટ. ઓકે, ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 10. z1 બરાબર 2 માઇનસ આયોટા, z2 બરાબર 1 પ્લસ આયોટા હોય તો કે માનાંકમાં z1 પ્લસ z2 પ્લસ 1 અપન માનાંકમાં z1 માઇનસ z2 પ્લસ 1 છે એનું મૂલ્ય શોધો. સીધો એક્ઝામ્પલ છે, બેઝિક જ છે. જો લો, z1 ની જગ્યાએ 2 માઇનસ આયોટા, z2 ની જગ્યાએ 1 પ્લસ આયોટા
અને +1 હતા એમના એમ. Z1 ની જગ્યાએ 2 માઇનસ આયોટા, Z2 ની જગ્યાએ 1 પ્લસ આયોટા છે, માઇનસ અંદર મોકલી દો, માઇનસ માઇનસ +1 સદરૂપ આપી શકો છો. માઇનસ આયોટા પ્લસ આયોટા કેન્સલ, કેટલા થયા 2 + 1 + 1 કેટલા થયા 4, તો 4 ભાગ્યા જોઈ શકો છો અહીંયા -1 + 1 ઘર ભેગા 2 અને માઇનસ આયોટા તો 2 માઇનસ આયોટા તો 2 માઇનસ 2 આયોટા. એનો શું આપેલું છે માનાંક, 4 નું માનાંક તો 4 થશે, અહીંયા 2 સામાન્ય લઈ લો, 2 × 2 = 4, 2/1 માઇનસ આયોટા. 1 માઇનસ આયોટા છે એનું માનાંકનું મૂલ્ય આપણને આવડે છે, તો 2 માનાંક શોધી લો, 1² પ્લસ -1² 2/√2 બરાબર જવાબ કેટલો મળ્યો √2. પરફેક્ટ. એક્ઝામ્પલ ના ગણાયો હોય તો પણ ચાલે એવો જ છે, પરંતુ ગણાવી દીધું. બીજા નંબરનો એક્ઝામ્પલ, કોઈ પણ બે સંકર સંખ્યાઓ માટે સાબિત કરો કે રિયલ પાર્ટ ઓફ Z1 * Z2 બરાબર રિયલ પાર્ટ ઓફ Z1 * રિયલ પાર્ટ ઓફ Z2 માઇનસ ઇમેજનરી પાર્ટ ઓફ Z1 * ઇમેજનરી પાર્ટ ઓફ Z2 થાય. બે સંકર સંખ્યાઓ આપણને કીધી છે, કોઈ પણ ધારી લઈએ, ધારો કે Z1 બરાબર a + b આયોટા અને Z2 બરાબર a - b આયોટા છે. માટે Z1 નો કાલ્પનિક ભાગ અને વાસ્તવિક ભાગ સરખામણી કરો તો કે રિયલ પાર્ટ ઓફ Z1 નો વાસ્તવિક ભાગ a અને કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટ ઓફ Z1 b થાય. Z2 નું દર્શાવી દો તો રિયલ પાર્ટ ઓફ Z2 બરાબર કેટલા કહેવાય e, Z2 નો વાસ્તવિક ભાગ a અને કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટ ઓફ Z2 બરાબર કેટલા થાય -b. સાબિતી આપણે આ આપવાની છે, તો LHS રિયલ પાર્ટ ઓફ Z1 Z2 રિયલ પાર્ટ ઓફ Z1 * Z2 Z1 અને Z2 નો વાસ્તવિક ભાગ જોઈ લો, તો રિયલ પાર્ટ ઓફ Z1 * Z2 બે સંકર સંખ્યાનો ગુણાકાર કરો, a + b આયોટા a - b આયોટા બરાબર a + b આયોટા a - b આયોટા મૂળ સંકર સંખ્યા અનુબદ્ધ સંકર સંખ્યા, તો ગુણાકાર કયો થાય a² + b², તો રિયલ પાર્ટ ઓફ a² + b² કાલ્પનિક ભાગ નથી મળતો એટલે 0 આયોટા. હવે તમે ઓબ્ઝર્વેશન કરી શકો વાસ્તવિક ભાગ કયો કહેવાય એની અંદર, તો a² + b² માટે LHS આપણે કેટલી થઈ ગઈ a² + b² થાય. પાકા રિયલ પાર્ટ ઓફ આ સંકર સંખ્યાનો, તો વાસ્તવિક ભાગ a² + b² મળે. હવે એ જ રીતે તમે RHS શોધી લો, તો RHS રિયલ પાર્ટ ઓફ Z1 રિયલ પાર્ટ ઓફ Z2 માઇનસ ઇમેજનરી પાર્ટ ઓફ Z1 ઇમેજનરી પાર્ટ ઓફ Z2. રિયલ પાર્ટ ઓફ Z1 કેટલા છે a, રિયલ પાર્ટ ઓફ Z2 a - b - b બરાબર શું મળ્યા a² + b². તો જમણી બાજુ આપણને કેટલી મળી a² + b² મળી, ડાબી બાજુ પણ a² + b² મળી. તો માટે શું કહી શકાય, માટે LHS બરાબર શું થઈ ગઈ RHS, જે માગેલ સાબિતી છે. બેઝિક કોન્સેપ્ટ છે, તમને આવડી ગયું હશે. ચલો ફૂલ એન્ડ ફાઇનલ આપણો ચેપ્ટર 5 નું એક્ઝામ્પલ ઉદાહરણ વ્યવસ્થિત ધ્યાન રાખજો. મોસ્ટ વોન્ટેડ જોઈ લઈએ ત્યારે ઉદાહરણ નંબર 16 મોસ્ટ વોન્ટેડ એક્ઝામ્પલ પરીક્ષા માટે ખાસ ધ્યાન રાખો. 3 + 2 આયોટા sin θ upon 1 - 2 આયોટા sin θ હોય અને શુદ્ધ વાસ્તવિક સંખ્યા આપેલ હોય. કેવી આપેલી છે? શુદ્ધ વાસ્તવિક સંખ્યા આપેલ હોય તો કે થીટાનું મૂલ્ય શોધો. કોન્સેપ્ટ આપણો શુદ્ધ વાસ્તવિકનો છે. એનો અર્થ વાસ્તવિક સંખ્યા ક્યારે મળે? તો કોન્સેપ્ટ વર્ષો પહેલા આપણે શીખી ગયા હતા કે z બરાબર a + b આયોટા, એની અંદર જો a બરાબર કેટલા હોય 0 હોય તો z બરાબર આપણને b આયોટા મળતા હતા. એટલે કે શુદ્ધ
કાલ્પનિક સંકર સંખ્યા મળતી હતી અને b બરાબર 0 તો શું થાય z બરાબર a તો કઈ સંખ્યા મળતી હતી વાસ્તવિક સંખ્યા મળતી હતી એનો અર્થ કે આપણે એક્ઝામ્પલમાં કયા ટોપિકનો ઉપયોગ કરવાનો છે આ કે જો વાસ્તવિક સંખ્યા હોય તો એનો કાલ્પનિક ભાગ હંમેશા કેટલો થાય 0 થાય અને જો પ્રશ્ન નંબર ચેન્જ કરી દે અને કે શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા હોય તો હંમેશા વાસ્તવિક ભાગ કેટલો લેવાનો 0 લેવાનો પક્કા ડન કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખવાનો જેડબલઈમાં પણ આવા એક્ઝામ્પલ પૂછાય છે જો લો એક્ઝામ્પલ આ સંકર સંખ્યા છે ને z લઈ લઈએ z બરાબર 3 plus 2 iota sin theta 1 minus 2 iota sin theta આપણે શું કરવાનું છે સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ આવું લાવવાનું છે પ્રમાણિત સ્વરૂપ લાવવાનું છે એનો અર્થ કે છેદવાળો ભાગ આયટા વાળો રહેવું જોઈએ નહીં એટલે કે સંકર સંખ્યા છેદમાં ના રહેવી જોઈએ તો આપણે શું વાત કરી અનુબદ્ધ કરણી લેવાની અનુબદ્ધ કરણી લઈ લઈએ 1 plus 2 iota sin theta 1 plus 2 iota sin theta अनुबद्ध करणी लेता पक्का सादरूप आपी दो बराबर करें अंश नो गुणाकार कर दो पहला 3 नो वारो गुणाकार कर दो 3 एका 3 3 दो 6 iota sin theta 2 iota नो sin theta वाળો गुणाकार આની સાથે तो प्लस 2 iota sin theta અને આની સાથે બે દો કેટલા 4 4 iota into iota iota square sin into sin sin square તો sin square theta અને iota square ની કિંમત કેટલી થાય ઓલરેડી આપણે જાણીએ છીએ છેદમાં ખાસ મૂળ સંકર સંખ્યા અનુબદ્ધ સંકર સંખ્યા બેનો ગુણાકાર કેટલો થાય यस ए स्क्वायर प्लस बी स्क्वायर बोले तो 1 नो स्क्वायर प्लस 2 नो स्क्वायर sin नो स्क्वायर थीटा ए स्क्वायर प्लस बी स्क्वायर आयोटा स्क्वायर है एनी किंमत केटली थाय -1 दर्शावी दीए त्यारे तो बराबर करीने वास्तविक भाग जोड़े लावी दीए तो 3 एम राखी दो आयोटा स्क्वायर बराबर -1 तो -4 sin स्क्वायर थीटा थाय काल्पनिक भाग बने समान है sin थीटा वाला भाग आयोटा वाला भाग तो 2 + 6 क्या थाय 8 तो 8 sin थीटा इंटू आयोटा थाय छेद तो सरवाळाનું અહીંથી શું કરી દઈએ વિભાજન કરી દો તો વાસ્તવિક ભાગ અને શું થઈ ગયો કાલ્પનિક ભાગ તો 1 + 4 sin સ્ક્વેર થીટા 1 + 4 sin સ્ક્વેર થીટા સરવાળાનું શું કરી દીધું વિભાજન કરી દીધું તો આ આપણી સંકર સંખ્યા z કેવી મળી ગઈ a + b આયોટા સ્વરૂપ પક્કા હવે કોન્સેપ્ટ આપણો કયો છે કે આ વાસ્તવિક સંખ્યા છે તો અહીંયા શું કીધું છે આપણને અહીં z વાસ્તવિક છે માટે કે કાલ્પનિક ભાગ કેવો થાય 0 થાય પક્કા संकर संख्या z નો કાલ્પનિક ભાગ કયો તો 8 sin थीटा into iota divided by 1 + 4 sin square theta बराबर 0 માટે વર્ગવાળું પદ 0 સાથે ओके 0 અહીંયા sin थीटा बराबर કેટલા થઈ ગયા 0 માટે કયા ખૂણા માટે sin નું મૂલ્ય 0 થાય तो त्रिकोणमिति विधेयની અંદર ઓલરેડી આપણે વ્યાપક ઉકેલ શોધતા શીખી ગયા છીએ કે sin નું મૂલ્ય ક્યારે 0 થતું હતું કયા ખૂણા માટે 0 થતું હતું તો x x પરના દરેક ખૂણા માટે એનું મૂલ્ય કેટલું થાય 0 થાય અને એનું વ્યાપક સ્વરૂપ કયું હતું k પાઈ તો અહીંયા થીટા બરાબર ખૂણો કયો થાય k પાઈ k belongs to કેવા z પરફેક્ટ તો આ થીટાનું મૂલ્ય છે જેમાં આગળ उकेल दर्शावे छे थीटा नो परफेक्ट ओके तो अहींया
ચેપ્ટર નંબર 5